વિક્રમ સંવત 2081 પોષ સુદ એકાદશી, તારીખ 10/1/2025 શુક્રવાર. આજે પુત્રદા એકાદશીના પવિત્ર દિવસે સૌ ભક્તોને મારા અને સમગ્ર સંત મંડળના ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે પવિત્ર એકાદશીનો દિવસ છે. તો આજના આ દિવસે જનમંગલ મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ જોથાણ સુરત દ્વારા આયોજિત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સંતોને હરિભક્તો વહેલી સવારે એટલે કે 5 વાગે સંસ્કાર ધામ જોથાણ સુરતથી ચાલીને રામપુરા મંદિર, નારાયણ મુનિદેવ, રાધાકૃષ્ણ દેવ, ધર્મદેવ, ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા માટે થઈ અને આજે પ્રારંભ કર્યો છે. જનમંગલ મહોત્સવના પૂર્વે ઉપલક્ષમાં ઘણા બધા આયોજન પૈકીનું આ એક આયોજન છે પદયાત્રા. અને એ પદયાત્રાનો પ્રારંભ સુરતના બધા જ આપણા હરિભક્તોએ સંતોના આયોજન મુજબ યાત્રાનું આયોજન કરી અને જોડાયા છે. સવારે વહેલા 5 વાગે પદયાત્રામાં નીકળ્યા છે. ભગવાન સ્વામિનારાયણે આપણને સહુ કોઈને આવા કોઈ માધ્યમના દ્વારા વિશેષને વિશેષ પરમાત્માની ભક્તિ થાય એના માટેના બહુ જ અદ્ભુત વિચારો આપ્યા છે. પૂર્ણપ્રકાશ સ્વામી, ત્યાગ સ્વામી, જગતપ્રકાશ સ્વામી, મૂર્તિ સ્વામી અને પાર્ષદો, હરિભક્તો આ બધા જ યાત્રામાં જોડાયા છે. આપણે સહુ કોઈએ પણ એક એવી જનમંગલ મહોત્સવના નિમિત્તે પદયાત્રા કાઢવાની છે. એટલે પદયાત્રાનું આયોજન આપણે કરવાનું છે. જ્યારે સમયની અનુકૂળતા હોય ત્યારે સંતો આ પદયાત્રાનું આયોજન કરે ત્યારે આપ સૌ ભક્તજનો એમાં ખાસ જોડાઈજો. ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે મોટા પુરુષનો જેને સંબંધ થાય તો એ કોઈ નાની વાત નથી. આ લોકમાં કોઈ રાજકીય મોટા પુરુષ હોય, વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ શ્રી હોય, રાજ્યપ્રધાન હોય, ગવર્નર હોય, તો એની સાથે આપણને આત્મીયતા થાય, મિત્રતા થાય, એની સાથે સંબંધ બાંધીએ તો આપણને બહુ જ મોટી જબરી મોટપ દેખાય. આપણને અંદર આપણને કાંઈક મોટપના બહુ વિચારો આવે. પરંતુ એ બધું આ લોક પૂરતું છે. મહારાજના મુક્ત પુરુષનો સંબંધ થાય, એની વિશે આત્મીયતા થાય, એની વિશે મિત્રતા આપણે બાંધી શકીએ તો એ તો બહુ જ મહા મોટી વાત છે. એને તોયલું તો બીજા કોઈ લોકના સમ્રાટો અને બીજા લોકના સમ્રાટોના બીજા મુક્તો અને એ મુક્તોનું સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ, બળ એ બધું જ
ભગવાન શ્રીહરિના એવા મહાપરમ ભાગવત એકાંતિક સંતને ભક્ત, એની સાથે મિત્રતા થવાથી યા તો એનો સંબંધ થવાથી ઓલી બધી મોટપ એમાં સમાઈ જાય છે. આવી મોટી વાત છે. તો ભગવાનના એવા ભક્તનો આપણે સંબંધ થયો હોય, એની સાથે આત્મીયતા થઈ હોય, તો એનું આપણે એટલું બધું ગૌરવ હોવું જોઈએ, એનું એટલું બધું અહો પણ આપણે રહેવું જોઈએ કે મને કેવી મોટી પ્રાપ્તિ થઈ છે અને કેવા મહારાજના મહામુક્ત પુરુષ એનો સંબંધ થયો અને એવા મહા મોટા મુક્ત પુરુષ મને પોતાનો માને છે. કેટલી મોટી વાત કહેવાય. ઘણીવાર આવા ભગવાનના ભક્ત આપણને મળ્યા હોય છે, એનો સંબંધે બંધાયો હોય છે, પરંતુ ખબર નહીં હવે એમાં અહો પણ આપણે નથી રહેતો અને સામાન્ય બુદ્ધિ થઈ જાય છે જીવને. અક્ષરધામના અધિપતિ એની સેવામાં અખંડ રત રહેલા મહારાજના મુક્ત પુરુષનો આપણને આ લોકમાં સંબંધ થાય તે કેટલી મોટી વાત કહેવાય. એ તો એક સ્વરૂપે મહારાજની મૂર્તિની સેવામાં અખંડ ને અખંડ હોય અને એક સ્વરૂપે આપણી સામે આપણને દ્રષ્ટિગોચર થતા હોય અને આપણું બધું યજન પૂજન, આપણી જે કંઈ નાની મોટી ભાવનાઓ હોય તો એનો સ્વીકાર કરીને પણ આપણને મહારાજની મૂર્તિમાં અધિક પ્રીતિ થાય એના માટે ખૂબ જ આપણા ઉપર દયા, પ્રેમ, કરુણા વર્ષાવતા હોય છે અને વૃત્તિથી, સંકલ્પથી, ભજનથી, ધ્યાનથી, પોતાની સાધુતાના પ્રતાપથી, પોતાનામાં રહેલું પરમાત્માનું ઐશ્વર્ય, સામર્થ્ય એના પ્રતાપે કરીને આપણું ખૂબ જ પોષણ કરતા હોય છે. નરી વાતે કરીને જ પોષણ કરતા હોય એવું નહીં માનતા હોય. જેટલું વાતે કરીને પોષણ કરતા હોય ને એના કરતાં 10 ગણું સંકલ્પે, વૃત્તિએ કરીને, એના ધ્યાન, ભજન, વ્રત, તપના યોગ્ય કરીને આપણું પોષણ કરતા હોય છે કે જે પોષણ એકદમ ગુપ્ત હોય છે, દેખાતું નથી, અવ્યક્ત હોય છે. વાણીનું પોષણ વ્યક્ત છે એટલે દેખાય છે, આપણને અનુભવાય છે. ઓલો અવ્યક્ત છે એટલે દેખાતું નથી. દેખાતું નથી એટલે આપણને એનો આમ કેફ નથી વર્તતો. માટે આવા ભગવાનના સંત ભક્તનો જ્યારે આપણે સંબંધ થયો હોય ને ત્યારે એનું તો ખૂબ જ ગૌરવ હોવું જોઈએ આપણને અને અહો પણ એનું હોવું જોઈએ. ખાલી આ લોકનું કોઈ મોટું માણસ કહેવાતું હોય ધન સંપત્તિથી અને સમાજની દ્રષ્ટિએ ને એ એવું મોટું માણસ હોય ને એને પોતાના વ્યવય બનાવ્યા હોય, દીકરા દીકરીઓના સંબંધ એને વિશે એને ઘેર થયા હોય, ત્યારે તો કેટલી બધી આખો પરિવાર ને બધા કુટુંબના સભ્યો મોટપ માનતા હોય છે. હવે એ ભગવાનને ભગવાનના મુક્ત પારે છે તો જીરો છે, પાછું કાંઈ ગણતરીમાં નથી. એવી મોટપ તો ભગવાનના ભક્તની છે અને એવા મોટા ભગવાનના ભક્તની જ્યારે આપણને પ્રાપ્તિ થાય ને એનો સંબંધ થાય અને એની સેવાનો જ્યારે યોગ આપણને પ્રાપ્ત થાય ત્યારે ભગવાનની આપણા ઉપર કેટલી બધી અનંત મોટી કૃપા કહેવાય. માટે આ બધો કેપ અને આ અહોપણું એ આપણને અખંડ રહેવું જોઈએ એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ, એવી સમજણ કેળવવી પડે.
એમાં મનુષ્ય ભાવ કે એમાં સાધારણ ભાવ કે એમાં સામાન્ય ભાવ આપણને ક્યારેય પણ ન થવો જોઈએ. અખંડ અખંડ એનો કેપ રહેવો જોઈએ. તો સમજવાનું કે આપણે મહાત્મા સમજી શક્યા છીએ. ભગવાને કૃપા કરીને આપણને આમ જે મુક્તનો યોગ આપ્યો છે તેનું આપણે મહાત્મા પૂરેપૂરું સમજી શક્યા છીએ. નહીતર મહાત્મા સમજવામાં કાંઈક ખામી છે એવું થોડુંક દેખાય ખરું ક્રિયાથી. આ બધા સદવિચારો ભગવાન શ્રીહરિ આપણને આપી રહ્યા છે. મધ્ય પ્રકરણનું બીજું વચનામૃત, એના આધારે મહારાજે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી, એમાં જે વિક્ષેપ થતા હોય તે વિક્ષેપોને દૂર કરવા માટેના ખૂબ જ અદ્ભુત સદવિચારો આપ્યા છે. એ ગઈકાલે વિચારો આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો હતો. આજે હવે આગળની કથામાં આપણે પ્રવેશ કરીએ છીએ. પૂર 22મો તરંગ 9મો, ગરડા મધ્ય પ્રકરણનું ત્રીજું વચનામૃત. રસિક માર્ગે અને જ્ઞાન માર્ગે નિર્વિઘ્ન પાર ઉતરવાની રીત બતાવી છે. શ્રાવણ સુધી ચોથને દિવસ સ્વતંત્ર મૂર્તિ એવા સ્વામી શ્રી સહજાનજી મહારાજ દાદા ખાચરના દરબારમાં પ્રભુ વાસુદેવ નારાયણના મંદિરની આગળ ગાદી ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અને એવા ધર્મપુત્ર શ્રીહરિના મુખારવિંદની આગળ મુનિજનો તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તેની શોભા પ્રફુલ્લિત પોયણાના રાત્રિ કમળના સમૂહ જેવી લાગતી હતી. તે વખતે પોતાની આગળ પરમહંસો જાંજ મૃદંગ લઈને પ્રેમથી કીર્તન ગાન કરતા હતા. પછી શ્રીજી મહારાજે નેત્ર કવાની સાને કરીને સૌને સાના રાખ્યા અને કીર્તન ગાન બંધ કરાવ્યું. પછી અંતર્યામી પ્રભુ પોતે બોલ્યા છે, મોટા મોટા પરમહંસ તમે બધા આગળ આવો, એક વાત કરવી છે. એમ કહીને હરગ ભૈરે હૈયે બોલ્યા, જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્યાના 2 ઉપાય છે અને પડવાના પણ 2 ઉપાય છે. હવે તે 2 ઉપાય કહીએ છીએ તે બંને ઉપાય અત્યંત શ્રેષ્ઠ છે અને અત્યંત કનિષ્ઠ પણ છે. તેમાં એક તો રસિક માર્ગે કરીને શૃંગાર રસમય ભગવાનને સખી ભાવે ભજવા અને સખી ભાવે ભગવાનની ભક્તિ કરવી, તે મોટી પદવી પામવાનો માર્ગ છે. અને બીજો માર્ગ આત્મજ્ઞાનનો છે. આ 2 માર્ગ ઘણા મોટા કહેવાય છે. તે બંને મોટા પાયમાના તથા પડવાના પણ માર્ગ છે. તેમાં રસિક માર્ગે ચાલીને તો હજારો ને લાખો લોકો પડી ગયા છે, પણ ભગવાનને તો કોઈક જ પામ્યા છે. અને જે કોઈ મોટા આચાર્ય થઈ ગયા તે બધાએ રસિક માર્ગે કરીને ભગવાનની ઘણી ભક્તિ કરાવી છે, પણ તેમાં બગાડ ઘણો થયો છે ને કલ્યાણ તો કોઈકનું જ થયું છે. ભગવાનની આવી રસિક ભક્તિના માર્ગે પ્રવર્તાવનારા જે પુરુષો હોય ને એ બહુ સમર્થ હોય અને તેને પોતાના ઈષ્ટદેવને વિશે એવી પ્રીતિ હોય છે. એમાં એટલો બધો એને ગાઢ સ્નેહ બંધાયો હોય છે. તે પરમાત્માની ભક્તિના યોગ્ય કરીને
તેની એવી સ્થિતિ બંધાણી હોય છે કે બધા જ ભાવથી આ લોકની બધી ક્રિયાઓથી એ અલિપ્ત રહેતા હોય છે, કરતા થકાય અકર્તા રહેતા હોય છે. અને એ એની બ્રાહ્મી સ્થિતિમાં હોવાથી લોકોને રસિક માર્ગે પ્રવર્તાવતા હોય છે. પણ પાછળનો સમાજ તે પુરુષની સ્થિતિને જાણી નથી શકતો. એટલે તે પુરુષ રસિક માર્ગે કરીને પરમાત્માની ભક્તિ જેને કરાવતા હોય એ બધો સમાજ એની દેશી કાઢતો હોય છે. અને એટલે મોક્ષના માર્ગમાં એને વિઘ્ન આવે છે. માટે આપણે સૌ કોઈ વિચારવું કે ભગવાનની એવી રસિક ભક્તિ કોઈ પરમહંસો આપણને કરાવતા હોય એ તો કરવી જોઈએ, એ જરૂરી છે. પરંતુ તે રસિક માર્ગે કરીને આપણે એવી સ્થિતિ ન હોય અને જો મોટા પુરુષનું આપણે અનુકરણ કરવા જઈએ તો જીવને મોક્ષના માર્ગમાં જરૂર વિઘ્ન આવે ખરું. મોક્ષથી પડે નહીં પણ વિઘ્ન આવે. પછી જન્મે, 2 જન્મે, 5, 10 જન્મે મોક્ષ થાય. અંતે યામતી સાગતે સુખ ભવે તેવું થાય. માટે ભગવાનની ભક્તિના માર્ગે જે આત્માઓ ચાલ્યા હોય તેણે પોતે પોતાની સ્થિતિ સમજી રાખવી જોઈએ અને પોતાની ક્ષમતા વિચારી રાખવી જોઈએ. અને એ રીતે ભક્તિના માર્ગમાં એને ચાલવું જોઈએ, પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. ઘણીવાર ભગવાનને ભગવાનના ભક્તની એકતાનો સંબંધ જોઈને, એની એકતાની ભક્તિ જોઈને ઘણા લોકો એનું અનુકરણ કરવા જતા હોય છે ને, એટલે તેને ભક્તિના માર્ગમાં વિઘ્ન આવતા હોય છે. માટે વિચારવું આપણે કે ભગવાનના ભક્તની એવી રસિકપણે ભક્તિ કરવી ખરી, પણ એમાં ધ્યાન બહુ રાખવું, જેને કરીને માણસ ધર્મ ભ્રષ્ટ ન થાય, નિયમ ભ્રષ્ટ ન થાય, મર્યાદા ભ્રષ્ટ ન થાય અને વિષયોનું બંધન ન થઈ જાય. આ એને ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. કેમ છે ભક્ત જ્યારે રસિકપણે કરીને ભગવાનનું વર્ણન કરે ત્યારે ભગવાનની સાથે રાધિકાજી, લક્ષ્મીજી અને તેની સખીઓનું પણ વર્ણન આવે. અને જ્યારે સ્ત્રીઓનું વર્ણન આવે ત્યારે તેના અંગે અંગનું વર્ણન કરે ત્યારે તે વર્ણન કરનારાનું મન કઈ રીતે નિર્વિકાર રહે. કારણ કે એવી સ્થિતિ બંધાણી નથી ને. એવી સ્થિતિ બંધાઈ ગઈ હોય એને તો કોઈ સ્ત્રી પુરુષનો ભેદ જ નથી, તો પછી બીજી તો વાત અહીંયા ક્યાં આવે છે વિચારવાની. એને સ્ત્રી પુરુષનો કોઈ ભેદ જ નથી. રાધાજી હોય, લક્ષ્મીજી હોય, ગોપીઓ હોય, અને એ બધા જ એને પરમાત્માના મહાદિવ્ય નિર્વિકાર મુક્ત જ અનુભવાતા હોય છે, દેખાતા હોય છે. એટલે એમાં કોઈ ભક્તિના માર્ગમાં વિઘ્ન આવવાનો કોઈ પણ અવકાશ જ નથી. પણ એવી સ્થિતિ ન બંધાઈ હોય અને તે એવી દેશી કાઢવા જાય તો ભક્તિના માર્ગમાં વિઘ્ન આવે. એવા ઘણા બધા ત્યાગી અને ગ્રસ્ત ભક્તિના માર્ગથી પડી ગયા છે. આવા ઘણા બધા ઇતિહાસો છે. પૂર્વે પુરાણોમાં પણ એ બધા પ્રસંગો, ઇતિહાસો લખાણા છે.
ભગવાન શ્રીહરિના વખતમાં, ત્યાર પછી ભગવાન શ્રીહરિના પરમહંસો, જે દાસપંક્તિના સંતો, પરમહંસો, હરિભક્તો, એમાં પણ ઘણી ઘણી જગ્યાએ એ રસિક ભક્તિમાં સમજણના અભાવે કંઈક વિક્ષેપો ઊભા થયા છે. આવું બન્યું છે. માટે ભગવાનના ભક્તે ખૂબ સમજણ અતિ દૃઢ કરીને રાખવી અને મર્યાદામાં રહી અને પરમાત્માની રસિક ભક્તિ કરવી. શા માટે મર્યાદામાં રહીને ભક્તિ કરવી પડે? તો કે ઇન્દ્રિયોનો તો એવો સ્વભાવ છે જે સુંદર વિષય ઉપર સહેજે પ્રીતિ થાય અને રાધિકાજી તથા લક્ષ્મીજીના જેવું ત્રિલોકમાં કોઈનું રૂપ ન કહેવાય, તે રીતે તેની સખીઓ પણ તેવી રૂપાળી કહેવાય છે. વળી તેના જેવી કોઈની બોલી મીઠી પણ ન હોય ને તેના શરીરની સુગંધ પણ અતિશય હોય. માટે એવા રૂપને દેખીને અથવા સાંભળીને કોઈને પણ મોહ કેમ ન થાય? તે દેખે કે સાંભળે તેને મોહ થાય જ. અને જો લેશ માત્ર પણ મન વિકાર પામે તો મનુષ્ય કલ્યાણના માર્ગથી પડી ગયો એવું દેખાય છે. કારણ કે એ તો બધા મુક્ત છે. એ કોઈ રાધા કોઈ સ્ત્રી નથી, લક્ષ્મી કોઈ સ્ત્રી નથી. મહારાજના વખતમાં જીવુબા લાડુબા હતા, માણકી ઘોડી હતી, તો એ કોઈ મનુષ્ય નહોતા, એમ કોઈ સ્ત્રી નહોતા. બધા અક્ષરધામના મુક્ત હતા અને એનું દર્શન મહારાજે અભલ બાપુને સમાધિ દ્વારા કરાયું હતું. જો લેશ માત્ર મન વિકાર પામે તો તે મનુષ્ય કલ્યાણના માર્ગથી પડી ગયો એવું દેખાય છે. કેમ? એ મુક્તને વિશે. જો મનુષ્ય ભાવ પઠાય તો એને મોક્ષના માર્ગમાં ચોક્કસ જરૂર વિઘ્ન આવે. એટલે એવા ભગવાનના ભક્તનું જ્યારે આપણે દર્શન કરતા હોઈએ ને, ત્યારે આપણે એ દિવ્ય સમજણ રાખવી ઘટે અને રાખવી જોઈએ જ. એવા મુક્ત પુરુષોને આપણે સ્ત્રી માની લઈએ, એને પુરુષ માની લઈએ, એને ગ્રસ્ત માની લઈએ, એને ત્યાગી માની લઈએ, એને આપણે સાંખ્ય યોગી માની લઈએ, એને વાનપ્રસ્થાશ્રમી આપણે માની લઈએ તો એ આપણી મોટી ભૂલ છે. કારણ કે એવા મહાપુરુષો એ આ બધા જ ભાવથી મુક્ત હોય છે. વર્ણાશ્રમના ધર્મ છે ને, એ તો સાધારણ જીવવા માટે છે. વર્ણાશ્રમ ધર્મ મોટા પુરુષને વિશે કોઈ દિવસ આપણે પરઠાય નહીં, અને મોટા પુરુષોના માટે વર્ણાશ્રમ ધર્મનું કોઈ દિવસ વિચારાય નહીં. કારણ કે એની આખી સ્થિતિ જુદી છે. એ જે જીવનું ગ્રહણ કરે પદાર્થ, કે જે જીવનો એ સ્પર્શ કરે, કે જે જીવ ઉપર એ કૃપા કરે, અને જે જીવનું એ અનજળ જમે, તો એ બધા જ આત્માઓનું પરમ કલ્યાણ થઈ જાય ને વગર સાધને ભગવાનને પામી જાય. વગર સાધને, વિના સાધને પામી જાય. એટલે શ્રીજી મહારાજે પોતાના પરમહંસોને ભિક્ષાવૃત્તિમાં તૈયાર અનાજ લેવું અને જમવું તેવી આજ્ઞા કરી હતી. તો મહારાજના પરમહંસો બધા સદગ્રસ્તને ઘેર ભિક્ષાવૃત્તિ જ હતા. ચારેય વર્ણના, ચારેય આશ્રમના, અને એના ભિક્ષાવૃત્તિ કરતા હતા.
આવું પ્રકરણ મહારાજે ચાલ્યું. પછી વળી સમાજમાં કંઈક થોડી ઘણી બધી ચર્ચાઓની ગડબડ કંઈક જે હશે તે, એટલે એ પ્રકરણ મહારાજે બદલી અને પછી કાચું સીધું માગી અને પોતાની હાથે રસોઈ પકવી અને ઠાકોરજીને નૈવેદ્ય ધરીને પછી પોતે જમવું, એવું પ્રકરણ પછી મહારાજે પાછું બદલાયું. તો એવા મોટા પુરુષ જે યુગમાં, જે કાળમાં, જે વખતે હોય તે વખતે વર્ણાશ્રમના ધર્મ એવા મોટા પુરુષને વિશે કોઈ દિવસ વિચારવા નહીં, અને આપણે તે ધર્મમાંથી કોઈ દિવસ ચલિત ન થવું. કારણ કે આપણી અને એની બંને સ્થિતિમાં ઘણો બધો ભેદ હોય છે. આપણને મહારાજના સ્વરૂપની વિશે પ્રીતિ હોય અને એને ભગવાનના સ્વરૂપની વિશે પ્રીતિ હોય, પણ એ પુરુષની વાત આખી અલગ છે. ઘણા બધા એવા પૂર્વે પ્રસંગો વિનાશ આદિ શંકરાચાર્યજી ભિક્ષાવૃત્તિ કરવા માટે ગયા, તો પહેલાં એ ભિક્ષા પાત્રમાં શંકરાજી મહારાજના ભિક્ષા પાત્રમાં એને દારૂ રેડ્યો. શંકરાચાર્યજી ઊભા કટકટાવી ગયા. પાછળથી શિષ્યોએ લંબાવ્યો હાથ. શંકરાચાર્યજી મહારાજે જોયું ત્યારે એમ થયું કે આ ખોટું થઈ રહ્યું છે. એને સમજાવવા માટે ફરીને બીજા દિવસે ભિક્ષાવૃત્તિ કરવા ગયા. લુહારની કોડ હતી અને લુહારે કંઈક સિંહ ઓગાડીને રાખેલું. તે શંકરાચાર્ય મહારાજ ગયા ત્યારે ઓલે પાતરમાં સિંહું રેડ્યું ગરમ ગરમ. બહુ બુદ્ધિમાં કથા ન ઉતરે એવી છે. તે સિંહું ઘટઘટાવી ગયા. ઓલા બધા શિષ્ય જોઈ રહ્યા, ઉભા રહ્યા એમના. માટે મોટા પુરુષની વાત બહુ અલગ હોય છે. અને એને વિશે જો હું ને તમે કોઈ વર્ણાશ્રમનો ધર્મ કલ્પીએ અને એમને કોઈ જીવના કલ્યાણ માટે થઈ અને એનું કાંઈક ગ્રહણ કર્યું હોય ને એમાં જો આપણને અભાવ ગુણ આવ્યો તો સાધન કરી કરીને મરી જાય ને તોય ભગવાનને ન પામી જાય. માટે ભગવાનના પ્રત્યેક ત્યાગીગ્રસ્ત ભાઈઓ એને મોટા પુરુષની સ્થિતિને જાણી રાખવી જોઈએ, સમજવી જોઈએ. તો એના વિશે આપણને બીજો કોઈ સંકલ્પ ન થાય. કેમ કે એ તો પરમાત્માની જેમ કરતા થકાય અકર્તા છે. હા, એને કોઈ બંધન થાય, કોઈ રાગ બંધાઈ જાય એવું ના બને કોઈ દિવસ. એટલે ઘણી વખત સાધકો પોતાના સાધનાના માર્ગમાં આવી રીતે સમજણના અભાવે ભૂલા પડતા હોય છે ખરા. અને જો લેશ માત્ર પણ મન વિકાર પામે તો તે મનુષ્ય કલ્યાણના માર્ગથી પડી ગયો એવું દેખાય છે. માટે રસિક માર્ગે કરીને જે ભગવાનને ભજે છે તેને આ મોટું વિઘ્ન છે. તે જેને વિવેક હોય તેને દેખાય છે. અને બ્રહ્મ જ્ઞાનમાં જો સવડું ન સમજાય તો જેટલા બ્રહ્મ જ્ઞાની લોકો છે તે બધા જ ને ભક્તિના માર્ગમાં એને વિઘ્ન આવ્યું છે. અને એક બ્રહ્મ કહેવાય છે તે જ પોતાની ઈચ્છાએ કરીને પ્રકૃતિ પુરુષ રૂપે પ્રગટ થાય છે. અને પછી તે અનુપમ બ્રહ્મ જ બ્રહ્મા વિષ્ણુ શિવ રૂપે થાય છે. પછી બ્રહ્મ જ
પોતાની ઈચ્છા કરીને સ્થાવર જંગમ રૂપ થાય છે અને સ્થાવર જંગ રૂપ જે આકાર તેની વિશે અગોચર રૂપે જે જીવ રહ્યા છે તે રૂપે પણ આ બ્રહ્મ થાય છે. એવી રીતે બ્રહ્મ જ્ઞાનને અવળું સમજીને પછી તે સમજનારો પોતે પોતાના જીવને પણ ભગવાન માને છે, કેમ જે તેના મતે ભગવાન સિવાય બીજું કશું કોઈ તત્વ જ નથી. આવો મોટો લોચો થાય ઊભો. આ બ્રહ્મ જ્ઞાનના માર્ગની વાત છે. અને પછી એને આવું જ્યારે મનાય છે ને ત્યારે પછી એને પાપ ને પુણ્ય એ બધું સરખું થઈ જાય છે. એવું માને કે હું તો બ્રહ્મ છું, તો બ્રહ્મને શું પાપ અડે. તે બ્રહ્મ પછી ગમે તે અધર્મ કરે, શાસ્ત્રની ગમે તે મર્યાદાઓ ઉલ્લંઘે અને એવી રીતે જીવન જીવતો હોય ને તોય પોતે પોતાની જાતને એવું જ માનતો હોય કે હું તો અગ્નિ સ્વરૂપ છું, બ્રહ્મરૂપ છું. માટે મારા જોગમાં જે કંઈ ચીજ વસ્તુ પદાર્થ વ્યક્તિ આવે તો એ બધું મારા જોગે કરીને બધું બ્રહ્મરૂપ થઈ જાય છે. માટે એનો વિકાર જ નથી રહેતો, તે વિકાર સ્પર્શવાનો કોઈ સંભવ જ નથી. આવી ઘણી વખત સમજણમાં કાંઈક શિથિલતા યા તો ગડબડ ઊભી થવાનો સંભવ છે. માટે શાણા ભગવાનના જે ભક્ત હોય કહેતા સમજવું હોય તો એવા ભગવાનના ભક્તે બધા ભેદ સ્થિતિઓના સમજી રાખવા જોઈએ અને પોતે પોતાના સ્વરૂપને પોતે સમજી રાખવું જોઈએ. નહીતર આપણે પણ એવી પ્રજ્ઞપણાને પામેલા પુરુષ એની દેશી કાઢવા જઈએ તો મોક્ષના માર્ગમાંથી આપણે જઈએ ને પડી જઈએ. એમ સમજનારાને ઉપાસનાનો ભંગ થયો, માટે બ્રહ્મ જ્ઞાની પણ ભગવાનના માર્ગ થકી પડી ગયો જાણવો. આ રીતે બ્રહ્મ જ્ઞાનમાં ભગવાનની ઉપાસનાનું ખંડન થાય તે મોટું વિઘ્ન છે. આવી બાબત રૂઢી બુદ્ધિવાળાને દેખાય અથવા સમજાય છે, બીજાને સમજાતું નથી. કેમ છે? સમજીને સૌના કારણને સૌના સ્વામી એવા જે ભગવાન કહેવાય છે તેનું જ ખંડન થયું. ઉપાસના ગઈ, નિષ્ઠા ગઈ, આશ્રય ગયો. તો પછી નિષ્ઠા ગઈ, આશ્રય ગયો, ઉપાસના ગઈ, પછી સાધનથી શું પ્રાપ્તિ થશે એને? એ સાધનથી કોઈ પ્રાપ્તિ નથી થવાની. માટે ભગવાનની ઉપાસનાનું ખંડન ન થવા દેવું, પરમાત્માના આશ્રયનું ખંડન ન થવા દેવું અને સમજી વિચારીને ભગવાનના ભક્તોએ ભક્તિના માર્ગમાં ચાલવું અને નવધા ભક્તિ પૈકીની કોઈ પણ ભક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે ભગવાનના ભક્તને કરવી, એવું એને સમજણ દૃઢ કરીને રાખવી. ઘણીવાર આપણી એવી સ્થિતિ ન હોય, મોટા પુરુષની સ્થિતિ જેવું આપણે કંઈક દ્રશ્યવત આપતા હોય એવી દેશી કાઢવા જતા હોય અને પછી એ જીવ બોલો એવો પડે કે પછી કોઈ દિવસ ગોય તો હાથ નથી આવતો ને એવો બોલો પડે. મહારાજે આવી બધી સમજણ વચરામૃતના માધ્યમે આપણને આપી છે. તેને સિદ્ધાનંદ સ્વામીએ પોતાની કલમે આ 22મા પૂરમાં અને 21ના પૂરના અંતિમ તરંગોમાં આપણને બતાવી છે. તો એ સમજણ આપણે સૌ કોઈ, હું ને તમે
જ્યાં સુધી આપણે એવી સ્થિતિ ન બંધાણી હોય, ત્રણ દેહના ભાવથી આપણે પર ન થઈ શક્યા હોય, ઇન્દ્રિયો અંતકરણનો સંબંધ આપણે તોડી ન શક્યા હોય, આ જગતનો સંબંધીઓનો સંબંધ જ્યાં સુધી આપણે મૂકી ન શક્યા હોય, ત્યાં સુધી મારે ને તમારે ભક્તિના માર્ગમાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ. કેમ જે સમજીને સહુના કારણ અને સહુના સ્વામી એવા જે ભગવાન કહેવાય છે તેનું જ ખંડન થાય છે. માટે એમ સમજનારો પણ કલ્યાણના સારા માર્ગથી પડી ગયો જાણવો, તેમાં કાંઈ સંદેહ નથી. આ બે કલ્યાણના ઘણા મોટા માર્ગ છે અને તે બંને માર્ગમાં વિઘ્ન પણ ઘણા મોટા મોટા રહ્યા છે. માટે જેને કલ્યાણનો ખપ હોય તેણે કેમ સમજવું જોઈએ તે કહો. આ પ્રશ્નનો ઉત્તર તમે પોતાના હૃદયમાં વિચારીને પછી ઉત્તર કરો. પછી બધા પરમહંસો વિચાર કરવા લાગ્યા, પણ કોઈથી ઉત્તર ન થયો. ત્યારે આ પ્રશ્નનો જે રીતે યથાર્થ ઉત્તર થાય છે તેને ભક્તજનોના પરમ મિત્ર એવા શ્રી હરિ પોતે કરવા લાગ્યા. જેમ પોતાની માતા અથવા બહેન તથા દીકરી રૂપવંતી હોય તો પણ તેને દેખીને તથા તેમની સાથે બોલે, સ્પર્શ કરે, છતાં ક્યારેય મનમાં વિકાર થતો નથી. એવી રીતે ભગવાનની ભક્ત જે બહેનો હોય તેની વિશે મા, બહેન અને દીકરીની જ બુદ્ધિ જો રહે તો ક્યારેય વિકાર થાય નહીં ને તે રસિક માર્ગે કરીને ભગવાનને સુખેથી ભજી અને પામે. આવી સ્થિતિ ન થઈ હોય ત્યાં ધ્યાન રાખવું જોઈએ ને. આ વૃદ્ધ સ્ત્રી છે, આ નાની બાળકી છે, આ યુવાન સ્ત્રી છે, આ રૂપવંતી છે, આ પદાર્થ તો અતિશય સારું છે, આ મેળી તો અતિશય સારી છે, આ ઘર તો અતિશય સારું છે, આ ઘોડું તો અતિશય સારું છે, આ તુંબડી તો અતિશય સારી છે, આ પાત્ર તો અતિશય સારું છે. ઇત્યાદિક ગ્રસ્ત અને ભેખધારી મહારાજ કે તુસ બુદ્ધિના છે. એમ પ્રથમના 27માં બતાવીશું, વાંચજો. તો ભગવાનના ભક્તે વિચારવું કે આપણી એવી સ્થિતિ ના થઈ હોય તો એવી સ્થિતિવાળા પુરુષો જે થઈ ગયા હોય અથવા હોય આ ધરતી ઉપર, અને આપણે કદાચ એવા પુરુષ ભેળા રહેતા હોય ને એવા પુરુષનો આપણને જોગ અખંડ હોય તો એ ભક્તને બહુ સાવધાન રહેવું પડે કે એ મુક્તની કોઈ દિવસ એને દેશી ન કઢાય. એ ખાય એમ આપણે ન ખવાય, એ કરે એમ આપણે ન કરાય, એમ વિચારે એમ આપણે ન વિચારાય. દાદા ગુરુ આપણા હરિનારાયણદાસ સ્વામી ગોપીવલ્લભ સ્વામીને શિરસનું દર્દ હતું મારી જેમ. ત્યાં ધાંગધ્રા મંદિરમાં આવ્યા ને પંક્તિ પડેલી ને એક હરિભગતની રસી હતી, રસ રોટલીની. બધા સંતોએ રસ લીધેલો, ચટણી લીધેલી, ભજીયા લીધેલા અને બધા સંતો બધા ભોજન જમતા હતા. અને હરિનારાયણદાસ સ્વામીએ ગોપીવલ્લભ સ્વામીને પૂછ્યું કે તમે કેમ ન લીધો રસ કેરીનો? આ કઢીને ચટણી ને મરચાં બધું કેમ ન લીધું? તે ગોપીવલ્લભ સ્વામી કહે, સ્વામી મને શિરસનું બહુ દર્દ છે અને મીઠાને કે ખટાશને કે ગળપણને કે તીખાશને તો મારે અડાય નહીં. સ્વામી કે એમ થોડુંક હાલતું હોય છે, હવે હરિભગતની રસોઈ છે ને બધું જમવું જોઈએ ને. તો સ્વામી કેરીનો રસ, એમાં નાખી ચટણી, એમાં નાખી કઢી, એમાં નાખ્યું મીઠું, એમાં નાખ્યું મરચું દળેલું
અને એમાં વળી પાછું નીચવાયું લીંબુ, અને એ પછી ગોપી વલ્લભ સ્વામીના પત્તરમાં પીરસ્યું તો આખું પત્તર ભરી દીધું પાછું. અને સ્વામી કે લો કે સાધુ રામ આ પી જાઓ. અને ગોપી વલ્લભ સ્વામીને વિશ્વાસ ભરોસો તે સ્વામીના વચને તે પી ગયા, અને શિરસનું દર્દ ગયું તે ગયું. દેર રહ્યો ત્યાં સુધી શરીરમાં કોઈ દિવસ પછી એમને ખંજવાળ ન આવી. આવું મારે તમારે કરાય? ઓલો ઉગલી જાય શું? કારણ કે મોટા પુરુષ તો સમર્થ છે, એ કોઈ પણ ચાહે તે પ્રકૃતિને બદલાવી શકે. ચાહે તે પ્રકૃતિ ગમે તેવી હોય તો એને બદલાવી શકે. આપણું મગજ છે ને એ સ્વીકારે નહીં એવી પ્રકૃતિઓ બદલાવે. બોલો, અમારા ગુરુ વિજ્ઞાનદાસ સ્વામી ઓલા ઝવેરભાઈ રામગઢવાળા એના ખેતરમાં પગેથી લીટો કરીને સ્વામી કાંઈક ઓગાર ગયા. પણ કે સ્વામી આયા બધું પાણી તળ છે ને ખારું, અને સમુદ્રને જેવું ખારું પાણી નીકળે એટલે કૂવાઈ ન ગળાય. સ્વામી કે ગાડને મેં લીટો કરી દીધું, અહીંયા કૂવો કાઢવાનો કે. બોલો, આખો એ ધરતીનું તળ છે ને એની પ્રકૃતિ બદલાઈ નાખી, અને કૂવો ગાળ્યો ને પાણી થયું મીઠું ટોપરા જેવું. અને ત્યારથી માંડીને રામગઢની એ ધરતીનું બધું તળ બદલાઈ ગયું, મીઠું થઈ ગયું. આવા મોટા સમર્થ પુરુષ હોય, હવે એની દેશે આપણે કાઢવા જઈએ તો ગોથું ખાઈને મરી જઈને તર ગોઈ તો શેનો જીવ હાથમાં આવે. માટે આપણે સૌ કોઈ વિચારવું, અને મોટા પુરુષ જેમ કહે તેમ કરવું, જેમ કરે તેમ ન કરાય. ગુણાતીતાનંદ સ્વામી એક વખત ભોજન જમવા બેઠા, તો સ્વામી બીજી વખત ભોજન જમવા બેઠેલા ને તેમાં ઓલા લોટિયા સાધુ હતા ને એને આવું ગુણ આવ્યો, અભાવ આવ્યો કે લોક આ મોટા રાખ્યા હોય એને આટલી બધી કથાઓ કરે છે, વિષયનું ખંડન કરે છે, અને એ બે વખત આવી રીતે ભોજન જમે તો ત્યાગીને બે વખત ભોજન થોડુંક જમાતું હોઈ શકે. એમ કરીને લોટિયા સાધુને સ્વામીનો અભાવ આવ્યો ને તે ઓલા લોટિયા સાધુ સત્સંગમાંથી હાવ ગયા પછી સમયાંતરે. જો ત્યાગ એવો જબરજસ્ત હતો. લોટિયા સાધુ એટલે કહેવાતા હતા કે ભિક્ષાવૃત્તિ કરવા માટે જાય અને એ ભિક્ષામાં જે લોટ આવે તે લોટમાં પાણી નાખીને એને ઓગાળી અને કાચો લોટ એમનામ પી જવાનો. આવો ત્યાગ વૈરાગ હતો એને, અને આવી તપસ્યા કરતા હતા. પણ તોય સત્સંગમાંથી ગયા, કારણ કે મોટા પુરુષની સ્થિતિ ન સમજી શક્યા એટલે. માટે આપણે મોટા પુરુષની સ્થિતિ ખાસ જાણવી જોઈએ, નહીતર એના ભેળું રહેવામાં જોખમ છે મોટું જબરું. કલ્યાણ પણ નિર્વિઘ્ન છે અને જોખમ પણ મોટું છે. જો એની સ્થિતિ ન જાણી રાખી હોય અને કોઈ આવી વાતે કરીને અભાવો ગુણ જો આવી જાય તો આને થયું તો એક યુવાનને એવું થાય. જાડા સંદર સ્વામી જમવા બેઠા હતા ધાંગધ્રા મંદિરના ભંડારમાં. સાધુએ 2-4 લાડુ ચૂરમાના પીસા. હરિભગતની રસોઈ હતી. એક હરિભગત હતા તે દર્શન કરવા માટે આવ્યા. તે દર્શન કરતાં કરતાં જોયું તો મને સંકલ્પ થવા માંડ્યા, એ સાધુ આટલું બધું રસકસવાળું ખાય કે આટલું બધું રસકસવાળું ખાય, એને આટલું બધું રસકસવાળું થોડું ખવાતું હશે. સ્વામી જમીન બહાર આવ્યા ને પછી ઓલા વાત કરી તે સ્વામીની પ્રકૃતિ એવી હતી ને સ્વાભાવિક બોલવાની સહજતા. તે સ્વામી કહ્યું કે ગાંડીના, હું ક્યાં જમતો તો મારો બાપ જમતો હતો કે
બોલો એટલી વારમાં ઓલો ગાંડો થઈ ગયો, મગજ ચસકી ગયું, આખી જિંદગી ગાંડો રહ્યો. આ બનેલી વાત છે હો, આ કોઈ ગપ્પા નથી ટાઢાપણના. માટે મોટા પુરુષોની સ્થિતિ સમજી રાખવી જોઈએ. ભક્તમાં જો કુબુદ્ધિ થાય તો તે મહાપાપ ગણાય. સિદ્ધાનંદ સ્વામી લખ્યું છે, આને કહેવાય કુબુદ્ધિ. મોટા પુરુષને પોતાના જેવા મનુષ્ય માને એને કહેવાય કુબુદ્ધિ. અને અભય પદને પામે તેમાં ક્યારેય વિઘ્ન થાય નહીં. પણ જો એમ ન સમજે ને ભગવાનની ભક્ત બાઈઓને દેખીને મનમાં કુબુદ્ધિ થઈ જાય તો તેને મોટો દોષ લાગે છે. પછી તેનાથી છૂટવાનો કોઈ ઉપાય કયો નથી. કેમ જે અન્ય સ્ત્રીને જોવાથી જે કાંઈ દોષ લાગ્યો હોય તે દોષ તો ભગવાનના ભક્તના દર્શને કરીને નાશ થઈ જાય. પણ ભગવાનના ભક્તને જોઈને જે દોષ લાગ્યો હોય તે દોષને ટાળવાનો ઉપાય શાસ્ત્રમાં કહ્યો નથી. તે રીતે જ ભગવાનના ભક્ત જે પુરુષો છે તેને દેખીને ભગવાનની ભક્ત સ્ત્રીઓ જો તે પુરુષોની સાથે વિષય ભોગનો મનમાં સંકલ્પ કરે તો તેને અપાર પાપ લાગે છે. તે વખતે ત્યાં ધર્મશાસ્ત્રનો એક શ્લોક શ્રીહરિ બોલ્યા અને તેનો અર્થ પણ પોતે કર્યો. તે હવે કહું છું. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનિશ્યતિ. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય ક્ષેત્રમાં જે પાપ કર્યું હોય તે તીર્થક્ષેત્રમાં નાશ પામી જાય છે. અને તીર્થક્ષેત્રમાં જેટલું પાપ કરે છે તે બધું વજ્રલેપ થાય છે. પણ તેનાથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી. તેથી જે કોઈ સત્સંગ કર્યો હોય તે પણ ખોઈ બેસે છે. કેમ જે સત્સંગ કરતાં કરતાં પણ સત્સંગમાં જે પાપ કરે છે તે વજ્ર કરતાં પણ વધારે કઠોર થઈને વ્યક્તિને લાગે છે. પછી જેનાથી મોક્ષ માન્યો હોય તેનો પણ તત્પર થઈને મન કર્મે વચને કરીને દ્રોહ કરે છે. જે જેટલો સત્સંગનો દ્રોહ કરે તેને તેટલું વજ્રલેપ પાપ થાય લાગે છે. પછી તે પોતાના પાપે કરીને સત્સંગથી વિમુખ થઈ જાય છે. જો માણસ પોતે પોતામાં દોષ દેખતો રહે અને સત્સંગને કલંક રહિત નિર્દોષ કહેતો હોય પછી કોઈક દિવસ તે સત્સંગના પ્રતાપ કરીને તેના અમા પાપ હતા તે છૂટે છે. પાપોથી છૂટવાનો ઉપાય સત્સંગ વિના બીજો કોઈ દેખાતો નથી. સત્સંગનો મહિમા એવો અમાપ છે કે તેનું કોઈ માપ કરી શકાતું નથી. જ્યારે સંસારમાં સાર વસ્તુનો વિચાર કરતા કરોડો કલ્પ વીતી ગયા ત્યારે સારામાં સારો તે એક સત્સંગ જ દેખાયો છે. તે સત્સંગમાં શ્રીહરિ પ્રગટપણે અથવા ગુપ્તપણે પોતાની ઈચ્છા પ્રમાણે વિચરે છે. તેમના પ્રગટ થવા ગુપ્ત ચરિત્ર છે તે નટની કળા જેવા છે. જે માણસ નટની કળાની રીતને જાણે છે તેને ભગવાનના ચરિત્રમાં મોહ થતો નથી. પણ જે નટની રીતને જાણતો નથી તેને ભગવાનના ચરિત્ર વિપરીત લાગે છે. જો કરો સત્સંગ તો રહે રંગ. જ્યાં સુધી માણસ ભગવાનનો દાસ નથી થતો ત્યાં સુધી તેની વિપરીત બુદ્ધિ રહે છે. વિપરીત મતિવાળો જ્યાં સુધી સત્સંગ નથી કરતો ત્યાં સુધી તેનું બધું વિપરીત જ દેખાય છે. મનુષ્ય જ્યાં સુધી સત્સંગ નથી કરતો ત્યાં સુધી તેને જન્મ મરણના ચક્કરમાં ફર્યા કરવું પડે છે. આ સત્સંગનો સિદ્ધાંત છે. તે સિદ્ધાંતની વાત હોય તે ક્યારેય ફરતી દેખાતી નથી. સિદ્ધાંતની વાત વિનાની અન્ય વાતોમાં વિરાટ જેવા મોટા હોય તો પણ તે ક્યારેય સ્થિરતા પામતા નથી. તો બીજા જીવનના તો શા લેખા. જે સત્સંગ કરે છે તેને સંસારના ફેરા ટળી જાય છે
અને સ્થિરતા પામે છે. માટે સત્સંગનું પદ સર્વોત્તમ પદ છે. જે લોકો સત્સંગ કરે છે તે શ્રીહરિના ધામને પામે છે. આવો સત્સંગનો પ્રતાપ છે. સત્સંગથી પર કોઈ વાત નથી. જ્યાં સુધી જીવ સત્સંગ કરતો નથી ત્યાં સુધી તેનું કરેલું બધું જ કુસંગ છે એમ કહેવાય. સત્સંગ આવો છે. સત્સંગ વિનાના સર્વે જે મનુષ્ય જીવ વિનાના શરીર મળદા જેવા લાગે છે. જેને સત્સંગ થયો હશે તેને આવું સમજાય છે. સત્સંગ વગરના લોકો તો આંધળા જ રહે છે. કદાચ કોઈ મનુષ્ય પ્રકૃતિ પુરુષ જેવો થાય તો પણ તેને જો સત્સંગ ન હોય તો તે અંધ કહેવાય છે. કારણ કે સત્સંગ રૂપી દૃષ્ટિ આવી મહાન છે. સત્સંગ વિના ચાહે તેવા મોટા હોય તો પણ તે બધા કાળનું ચવાણું છે. આવી જ્યારે સમજણ આવે ત્યારે તે નિષ્કપટ થાય છે અને તેનું જ નામ સત્સંગ કહેવાય છે. જેટલું કપટ રહે તેટલો કુસંગ છે. કપટી મનુષ્ય સૌથી સરસ વાતો કરે અને નિષ્કપટીની વાતને દબાવી દે. પણ માત્ર મોટી વાતો કરવાથી કાંઈ મોટાઈ મળી જતી નથી. જેટલું નિષ્કપટપણું હોય તેટલી મોટાઈ મળે છે. સત્સંગની આવી વાતો કરીને બ્રહ્માંડ આખું પીર્યું છે. માનો કોઈ એવો અમાપ ધનવાન હોય કે તેનું ધન તેના માપ્યમાં પણ આવતું ન હોય, પછી એવા અમાપ ધનને કારણે તે શ્રીમંત જેટલા શહેરો હોય તેટલી દુકાનો બનાવે. અરે છેક વિલાયત સુધી દુકાનો વેપાર કરે અને તેમાં રોજ કરોડો રૂપિયા કમાય, છતાં પણ જો તે ધર્મ નિમિત્તે 10મા કે 20મા ભાગનું ધન કાઢે નહીં તો અધર્મે કરીને ડૂબી જતા દેખાય છે. કેમ જે ધર્મે કરીને માણસ તરી જાય, સુખ્યા થાય છે. જે લોકો ધર્મથી ડરે છે તે ધર્મને જીવનમાં રાખતા રહે છે. જેને પાપનો ભય લાગતો નથી તે મન ચાહે તેમ કરતા રહે છે, પણ છેવટે તેને મનોવાંછિત ફળ મળતું નથી. પરંતુ એક દુઃખ જ તેને રહે છે. જે લોકો દુઃખને માર્ગે ચાલે છે તેને જીવનમાં એક દુઃખ જ રહે છે. તે દુઃખ પ્રગટ આવતું દેખાય છતાં તે દુઃખના માર્ગને છોડતા નથી. દુઃખને માર્ગે ચાલીને પણ જે મનોવાંછિત સુખને ઈચ્છે છે તેવા લોકો તો કુબુદ્ધિવાળા કહેવાય છે. જે કોઈ કુબુદ્ધિવાળા છે તે શાસ્ત્રોની વાતને કાનથી સાંભળતા નથી. તે જે કાંઈ ક્રિયા કરે તે પ્રમાણભૂત હોતી નથી. શુભ શાસ્ત્ર દેખીને તે પ્રમાણે જેટલી ક્રિયા કરવામાં આવે તે બધી જ ક્રિયાઓ લેખે ગણાય છે. જે શાસ્ત્રના પ્રમાણ સિવાયની વાત કરે છે તે વાત નથી પરંતુ ઉત્પાત છે. જ્યારે હૃદયમાં ભગવાન વસે છે ત્યારે તેને એવું દેખ્યામાં આવે છે. માટે જેને રસિક માર્ગે કરીને ભગવાનને ભજવા હોય તેણે તો અમે જે રીતે વાત કરી તેવી રીતે ચાલવું જોઈએ. અર્થાત તેણે હંમેશ નિર્દોષ બુદ્ધિ રાખીને રસિક માર્ગે ચાલવું. કેમ છે જે નિર્દોષ બુદ્ધિવાળા છે તે ભગવાનના ધામને પામે છે અને દૂષિત બુદ્ધિવાળો મનુષ્ય તો બીજા સ્થાનમાં રહે છે. બ્રહ્મ જ્ઞાનના માર્ગે નિર્વિઘ્ન મોક્ષની રીતિ. માણસ જેવા કર્મને કરતો રહે છે તેને કર્મના ફળ પ્રદાતા અંતર્યામી પરમેશ્વર તત્કાળ તેવું શરીર આપે છે. જન પ્રતિપાલક ભગવાનની આવી રીત છે. હવે બ્રહ્મ જ્ઞાનનો જે માર્ગ છે તેમાં તો એમ સમજવું જે સનાતન બ્રહ્મ છે તે નિર્વિકાર ને નિરસદ છે. માટે તે વિકારને પામે નહીં ને તેનો કોઈ અંશ પણ થાય નહીં. વળી એ અનુપમ બ્રહ્મને સર્વરૂપે થયેલા કહે છે તે વાત તો એમ છે જે બ્રહ્મ તો પ્રકૃતિ પુરુષ આદિક સર્વના કારણ છે, સૌના આધાર છે અને સૌના અંતર્યામી છે. તે પોતાની અંતર્યામી શક્તિરૂપ ગુણે કરીને વ્યાપક છે. માટે જે કારણે આધારને વ્યાપક થઈને રહેવાના ગુણવાળા હોય તે પોતાના કાર્યથી પૃથક હોય નહીં. એવી સમજણને કારણે બ્રહ્મને શાસ્ત્ર સર્વરૂપ કહે છે.
પણ તે બ્રહ્મ જ વિકાર પામીને ચરાચર સ્થાવર જંગમ જીવ રૂપે થઈ ગયા છે એમ સમજવું નહીં. વળી એ બ્રહ્મથી પરબ્રહ્મ એવા જે પુરુષોત્તમ નારાયણ તો જુદા જ છે. તે પરબ્રહ્મ બ્રહ્મના પણ કારણ, આધારને પ્રેરક છે એમ સમજીને પોતાના જીવાત્માની એ બ્રહ્મ સાથે એકતાની ભાવના કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે અખંડ ઉપાસના કરવી. આવી રીતે સમજે ત્યારે તે બ્રહ્મ જ્ઞાન છે તે પણ પરમપદને પામ્યાનો નિર્વિઘ્ન અને શ્રેષ્ઠ માર્ગ છે. આ રીતે શ્રી હરિએ તે પ્રશ્નનો ઉત્તર કર્યો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 22 પૂર્વમાં ગરડા મધ્ય પ્રકરણનું 3જું વચરામૃત ગયું. એ નામે 9મો તરંગ સમાપ્ત થયો.